પાદરાના એકલવારા ગામ પાસે કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો। વડુ, પાદરા અને તાલુકા પોલીસ સ્ટેશન એમ 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં એસડીએમ ઐશ્વર્યા દુબે, વડોદરા રૂરલ નશાબંધી અને આબકાર ખાતાના અધિકારી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નાયબ જિલ્લા પોલીસ વડા મિલન મોદી, પાદરા પીઆઈ વીએચ ચારણ, તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ વીએમ ટાંક, વડુ પીઆઈ જેપી ગઢવી હાજર રહ્યા હતા। છેલ્લા 1 વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો અધિકારીઓની નજર હેઠળ નાશ કરવામાં આવ્યો। પાદરા પોલીસ સ્ટેશનમાં 49 ગુનામાં 24,750 બોટલ, 91,78,986 રૂપિયાનો મુદ્દામાલ તેમજ વડુ પોલીસ સ્ટેશનના 27 ગુનામાં 9,203 બોટલ, કિંમત ₹24,84,048 રૂપિયાના મુદ્દામાલ અને તાલુકા પોલીસ સ્ટેશનના 18 ગુનામાં 3394 બોટલ, 7,65,143 રૂપિયા મળી કુલ 1,24,28,159 રૂપિયાના दारूનો नाश કરવામાં આવ્યો હતો। 2025 की रोज सुबह 11 बजे 3 पुलिस स्टेशन पादरा, वडू और तालुका पुलिस स्टेशन, जिसमें पादरा के 49 गुनाहों में करीब 24,750 बॉटल्स, जिसकी वैल्यू 91,78,986 है। वडू पुलिस स्टेशन के 27 गुनाहों में पकड़ी गई 9,203 बॉटल्स, जिसकी वैल्यू 24,84,048 है। तालुका पुलिस स्टेशन के 18 गुनाहों में पकड़ी गई 3,394 बॉटल्स, जिसकी वैल्यू 7,65,143 है। टोटल केसेस 94, बॉटल्स 37,347, वैल्यू 1,24,28,159 की दारू का नाश आज हम करने जा रहे हैं, जिसमें एसडीएम वडोदरा रूरल, पीआई तालुका पुलिस स्टेशन, वडू पुलिस स्टेशन और पादरा पुलिस स्टेशन અને नसबंदी अधिकारी के नेतृत्व में हम यहाँ पे ये दारू का नाश करने जा रहे हैं। एसडीएमसी वडोदरा ग्राम्य, डीवायएसपी वडोदरा ग्राम्य तथा नशाबंदीना जे अधिकारी છે એમની કમિટી જે રચના કરેલી છે દારૂ નાશ માટેની, એમાં આજે પાદરા, વડુ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ટોટલ 94 કેસોના ટોટલ 37,347 બોટલો છે દારૂની, જેની વેલ્યુ થાય છે 1,24,28,159 એટલી દારૂનો જે આપણે આજે નાશ કરી રહ્યા છીએ। આ પ્રોસેસ ટોટલી સીસીટીવી આપણે જે વિડીયોગ્રાફીના અંડરમાં થતી હોય છે અને 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ અહીંયા હાજર છે અને બહુ સેફ અને સિક્યોર વેમાં આપણે દારૂ નાશની પ્રોસેસ કરીએ છીએ।